માણાવાવ ગામે સિંહણના હુમલામાં બાળકના મોતના મામલે પરિવારને ₹10 લાખની સહાય. તાલુકાના માણાવાવ ગામે થોડા દિવસ પહેલા સિંહણના હુમલામાં એક નિર્દોષ બાળકનું દુઃખદ મોત થયાની ઘટના સામે આવી હતી. આ કરુણ ઘટનાને પગલે પીડિત પરિવારને સહાય થવા માટે સરકાર તરફથી ₹10 લાખની આર્થિક સહાય આપવામાં આવી છે. આ સહાય રૂપે આપવામાં આવેલ ₹10 લાખનો ચેક સંબંધિત અધિકારીઓ જિલ્લા વાઇલ્ડ લાઇફ વોર્ડન મહાવીર બાપુ, RFO પટેલ તેમજ રાઉન્ડ ફોરેસ્ટ બાબાભાઈ વાળા દ્વારા પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અધિકારીઓ તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી દુઃખમાં સહભાગિતા વ્યક્ત કરી હતી. સાથે સાથે વન વિભાગ દ્વારા ગ્રામ્યજનોને જંગલી પ્રાણીઓથી સાવચેત રહેવા માટે અપીલ પણ કરવામાં આવી હતી. એવી જ પ્રાર્થના સાથે મારી વાણી પૂરી કરી છું. ભગત ગત 10 તારીખના રોજ ધવલભાઈ નામના બાળકનું વન્ય પ્રાણી સિંહ દ્વારા જ્યારે નાનું મૃત્યુ થયું તો એ વાતનું દુઃખ તો ઘણું છે અને ગામ લોકો તથા વન વિભાગ બધા સાથે મળી અને આજે એમનું જે આ ચેતર પણ ₹10 લાખ કારણ કે જે આત્મા આપણી વચ્ચેથી વયો ગયો છે એમનું નિમિત્ત અહીંયા હશે, પણ જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની તથા આપણા ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા તથા સરપંચ શ્રી માણાવાવ તથા ગામના આગેવાનો શ્રીઓ જે મહેનત કરી અને આ 5 દિવસમાં જે એમને સહાય રૂપી કંઈક ફૂલ નહીં તો ફૂલની પાકડી કંઈક જે વ્યક્તિ વહી ગઈ છે આપણે પ્રાર્થના બધા કરીએ કે એમને ઈશ્વરના ચરણોમાં એમને સ્થાન મળે એવી પ્રાર્થના સાથે નમસ્કાર.